ગુજરાતમાં વાઘ જોવા મળ્યો। જી હા, ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે। જે દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘ દેખાયો છે। રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં એક વાઘ ટ્રેપ થયો। કેમેરામાં ટ્રેપ થયા બાદ વન વિભાગે સતત મોનિટરિંગ કર્યું હતું અને વાઘને ખાવા પીવાની સુવિધા મળે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જંગલમાં પહેલા પ્રમાણેની સ્થિતિ વન વિભાગે જાળવી રાખવી છે અને ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે તેવું નિવેદન પ્રવીણ માળી તરફથી આવ્યું છે। વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે। અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે, એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે।